આજે કોઈ નથી ઘરે, મેં એકલી જ છું, તો બહુ વિચારી શું બનાવું કંઈ ખબર નથી પડતી કે શું બનાવું. એટલે આમ વિચાર આવ્યો દૂધી પડી રીતે, તો મેં કીધું દૂધીના ઢેબરા બનાવી દઉં, દૂધી મકાઈના ઢેબરા. તો એ બનાવું છું, તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો તો મિત્રો આજે બનાવવાનું છે આપણે મકાઈના ઢેબરા. તો આ લોટ છે મકાઈનો અને એમાં દૂધી દહીં નાખીને 1 કલાક સુધી અથાવા દીધું છે. 1 કે 1.5 કલાક જેવું થયું છે, અથાઈ ગયું. હવે એમાં લસણ મરચું ને બધું મીઠું મરચું નાખી દીધું છે, રેડી થઈ ગયું છે. હવે આપણે એનું બનાવીએ ઢેબરા. ઢેબરા બને એટલે તમને બતાવું પછી. પહેલાં તો આવું ગોળ ગુલ્લા બનાવી લેવાના, થાબી લેવાના. ઢેબરા બનીને રેડી થઈ ગયા છે, મસ્ત દેખાય છે. જો તમારે ગળ્યા ખાવું હોય તો એમાં ગોળ કે ખાંડ નાખી શકો છો, તો બી મસ્ત લાગે. પણ લોટ એકદમ અથાઈ ગયેલો હોય ને તો સરસ ઢેબરા લાગે છે. તો બની ગયા છે ઢેબરા. હવે આપણે એને ખાઈશું સોસ કે કેરીના ગોળચા સાથે. ગોળચું મેં બનાવ્યું છે ઘરે, પણ એની રેસીપી શેર નથી કરી. નેક્સ્ટ ટાઈમ જ્યારે બનાવીશ તો બતાવીશ. આવું ગોળચું બનાવ્યું છે મેં, નેક્સ્ટ ટાઈમ બનાવીશ તો રેસીપી શેર કરીશ. હવે ઢેબરા હું આની હાથે ખાઈશ. તો ચાલો ઢેબરા ને ગોળચું ખાવા મજા આવશે. તો બધા મિત્રોને ખૂબ ખૂબ આભાર વિડીયો પૂરો જોવા માટે, અને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો. ચાલો તો મિત્રો હવે આપણે નાસ્તો કરી લઈએ. થેન્ક યુ.